રાજકોટ આરટીઓ કચેરીની મંજૂરી મેળવીને ટ્રક અને અન્ય કાર સહિત કુલ 15 જેટલા વાહનો નેપાળ ગયા હોવાની વિગતો સામે આવી છે. હાલ નેપાળમાં સર્જાયેલી કુદરતી આપત્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ આરટીઓ કચેરી દ્વારા આ તમામ વાહનો અને તેમાં સવાર લોકોનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે બપોર સુધી આ તમામ વાહનો સાથે સંપર્ક થઈ શક્યો નથી. સદનસીબે મોટાભાગના વાહનો ભારતીય બોર્ડર પર જ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં આ અંગેની ચોક્કસ અપડેટ મેળવવા માટે જિલ્લા કલેક્ટર અને આરટીઓ તંત્ર દ્વારા સંયુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને હાલ તમામ લોકો હેમખેમ તથા સલામત હોવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઈ છે. હજી આજે જે કે આપણે ન્યૂઝ મળ્યા છે નેપાળમાં જે કે કુદરતી પરિસ્થિતિનો નિર્માણ પામી છે એ માટે સવારે અમને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. એટલે જેટલા બી વાહનોમાં નેપાળમાં રાજકોટ જિલ્લામાંથી પરવાનગી લઈને ગયા એમનો ડિટેલ્સ અમે કાઢી લીધી છે. લગભગ 15 જેટલા વાહનો છે જે છેલ્લા 20 થી 25 દિવસની અંદર નેપાળ ગયેલા હોય, અમારી પાસેથી સ્પેશિયલ પરમિટ લઈને ગયેલા હોય એવા 25 વાહનો છે. એ બધા વાહન માલિકો તથા પેસેન્જરોનો અમે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી રહ્યા છીએ. જેટલા લોકોનો અમે સંપર્ક કરી શકીએ છીએ એમાંથી કોઈ પણ હાલમાં ત્યાં ફસાયું હોય અથવા તો એવો કોઈ ન્યૂઝ મળેલા નથી. મોટાભાગના વાહનો ત્યાં જવાના બાકી હતા તો એમને એ ટૂર અથવા તો એ પ્લેસ કટ કરી લીધા છે અથવા તો એ ઓલરેડી ત્યાં જઈને આવી ગયા હોય એવા જ છે. જેની અંદર 3 મોટી બસો છે જે 30 થી 40 કેપેસિટી વાળી છે અને મોટા બાકીના છે 4 વ્હીલર એટલે મોટર કેબ છે. હાલમાં કોઈ ત્યાં મિસિંગ હોય અથવા તો ફસાયું હોય એવા કોઈ ન્યૂઝ નથી. છતાં અમારા અને તંત્ર દ્વારા સતત આવા લોકોનો કોન્ટેક્ટ કરવાની કામગીરી ચાલુ છે.